જે વિદ્યાર્થી મિત્રોને પલ બકની ધ ગુડ અર્થ ભણવામાં આવે છે એમને પહેલાં તો બે માહિતી કે ઓનલાઈન વિકિપીડિયા જોશો અને જો અંગ્રેજી નહીં આવડતું હોય તો વિકિપીડિયામાં ગુજરાતી હરિબલ છે. એના કરતાં વધારે સારું છે કે તમે એને કાં તો હિન્દીમાં જુઓ અથવા તમે એને વિશ્વકોશની અંદર જુઓ. બેમાંથી એક એ વધારે સલામત રસ્તો છે. પલ બક જન્મ 26 જૂન 1892 અને મૃત્યુ 6 માર્ચ 1973. ધ ગુડ અર્થ એ નવલકથાની અંદર ચીનના ગામડાઓની, ચીનના કૌટુંબિક જીવનની વાત છે. પણ પલ બક પોતે અમેરિકન છે અને દુનિયાભરમાં પ્રસિદ્ધ એવા અમેરિકન નવલકથાકાર. પલ બકના માતા પિતા મિશનરી હોવાને કારણે એમનો ઉછેર એ ચીનમાં થયો. એમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું, પણ શિક્ષણ કાર્ય નિમિત્તે 1917માં એવો ચીન પાછા ફરે છે. જ્હોન બક સાથે લગ્ન, 1935માં છૂટાછેડા અને એ જ વર્ષે રિચાર્ડ જ્હોન વોલ્સ સાથે એમના બીજી વાર લગ્ન. સાલવારી તમને બહુ પૂછે છે એટલે પહેલાં એ કહી દઉં. ધ ગુડ અર્થ 1931માં પ્રકાશિત થઈ. ઐતિહાસિક કાલ્પનિક કથા એને કહેવાય છે. 20મી સદીના પ્રારંભે ચીનનું એક ગામ અનહવેઈ એના કૌટુંબિક જીવનનું આ નવલકથામાં ચિત્રણ છે. હકીકતે ધ ગુડ અર્થ એ ટ્રાયોલોજી છે, એટલે કે 3 નવલકથા રૂપે કથાત્રયી જેને આપણે કહીએ છીએ, અંગ્રેજીમાં જેને ટ્રાયોલોજી કહે છે. તો પહેલી 1931માં ધ ગુડ અર્થ શીર્ષકથી બહાર પડે. પછી 1932માં સન્સ એ બીજો ભાગ અને અ હાઉસ ડિવાઇડેડ એ 1935માં એ એનો ત્રીજો ભાગ. ધ ગુડ અર્થ 1931 અને 32માં પ્રકાશિત થઈ, પણ 2 વર્ષ સુધી અમેરિકામાં સૌથી વધારે વેચાનારી આ નવલકથા. 1932માં આ નવલકથાને પુલિત્ઝર પ્રાઇઝ મળે અને 1938માં આ નવલકથાને નોબેલ પુરસ્કાર મળે. લાઈફ મેગેઝિન 1924થી 1944 આ 20 વર્ષની ઉત્તમ 100 નવલકથાની અથવા તો 100 પુસ્તકની યાદી કરે એમાં ધ ગુડ અર્થનો સમાવેશ થયેલો. ચીનના લોકજીવનને સહાનુભૂતિપૂર્વક વર્ણવતા એમના પુસ્તકોએ લેખિકાને ઘણો મોટો યશ અને ખ્યાતિ અપાવ્યા. એશિયા અને પશ્ચિમની પ્રજાઓ એકમેકને વધારે સારી રીતે સમજી શકે એ પ્રકારનો અનુરોધ અને એને પ્રેરતું આલેખન એમની મોટા ભાગની કૃતિઓમાં જોવા મળે છે. એમની સૌથી ખ્યાતનામ કૃતિ તો ગુડ અર્થ જ રહી હંમેશા, 1931માં પ્રકાશિત થયેલી. આ નવલકથામાં વાંગ લુંગ નામના ચીની કિસાનના ખેડૂતના જીવનનું આલેખન છે. ધરતી પ્રત્યેની મમતાના કારણે અનેક વર્ષ સુધી એ સંઘર્ષ અને કષ્ટ વેઠતો રહે છે. આ નવલકથાને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું એ મેં તમને કહ્યું. અને એ કથાત્રયી છે, ટ્રાયોલોજી છે. બીજી સન્સ 1932માં અને હાઉસ ડિવાઇડેડ 1935માં ત્રીજી ભાગ.
પલ બકની પહેલી નવલકથા કઈ એવું જો કોઈ પૂછે તો ઈસ્ટ વિન્ડ એન્ડ વેસ્ટ વિન્ડ એ 1930 સુધી લખાઈ પહેલાં પણ પ્રકાશિત નહોતી થઈ. આ પહેલી નવલકથાથી એમ મૃત્યુ પામ્યા ત્યાં સુધીમાં એમણે 65થી વધારે કૃતિઓની રચના કરી. ટૂંકી વાર્તાઓ અને નિબંધો સેંકડો પ્રમાણમાં લખાયા. દૂર પૂર્વના પ્રદેશની ભૂમિકામાં છવાયેલી એમની અન્ય કૃતિઓ ડ્રેગન સીડ 1942, ઇમ્પિરિયલ વુમન 1956 અને લિવિંગ રીડ 1963 છે. અમેરિકન પાર્શ્વભૂમિકામાં એમણે જ્હોન સેઝીસના નામે કેટલીક નવલકથાઓ લખી છે. ત્યાં એમણે પોતાનું નામ નથી વાપર્યું, જ્હોન સેઝીસ. આત્મકથનાત્મક સાહિત્ય કૃતિઓમાં 1954માં પ્રસિદ્ધ થયેલી માય સેવરલ વર્લ્ડ્સ એટલે દુનિયાઓ, અને 1964માં અ બ્રિજ ફોર પાસિંગ એનું પણ નોંધપાત્ર સ્થાન છે. ધ ગુડ અર્થ નવલકથાનો ગુજરાતીમાં ધરતી નામે 1937માં નીરુભાઈ દેસાઈએ અનુવાદ કરેલો છે. આ નીરુભાઈ દેસાઈએ જેમણે સિદ્ધાર્થનો અનુવાદ પણ કરેલો છે, એ આપણે યાદ રાખવાનું. થોડીક વાત હું વિકિપીડિયા પરથી પણ કરીશ, તમારા લાભાર્થે ગુજરાતી સુધારીને કરીશ. ઓગણીસો 35માં પલ બક અમેરિકા પાછા ફરે છે, પણ સતત લખતા રહ્યા. નારી સ્વાતંત્ર્ય, નારી અધિકારો, લઘુમતીના હક્કોની હિમાયત કરતા રહ્યા. માનવ હક્કોની પ્રબળ અભિવ્યક્તિ એમના સર્જનમાં જોવા મળે છે. નવલકથાની વાર્તા વાંગ લુંગના લગ્નથી શરૂ થાય છે. એના લગ્ન ઓલાન નામની સ્ત્રી સાથે, જે હકીકતે એક અતિ પૈસાદાર જમીનદારની ગુલામ તરીકે રહેતી હતી, એની સાથે થાય છે. આ ધનિક પરિવારનું નામ હાઉસ ઓફ હવાંગ હતું. આ ધનિક પરિવાર અફીણના નશામાં ડૂબીને ગરીબ બની જાય છે. પૈસાદાર હોવાથી એ લોકોને કામ કરવું ગમતું ન હતું. પૈસા ઉછીના લઈને વાપરતા રહે છે. ઓલાન વાંગલુંગની પત્ની શ્રમ કરી નાણાં ભેગા કરી જમીન ખરીદે છે. જમીન પણ આ ધનિક પરિવાર પાસેથી એ ટુકડે ટુકડે ખરીદે છે. ઓલાન 3 દીકરા અને 3 દીકરીઓને જન્મ આપે છે. એમની સૌથી મોટી દીકરી કુપોષણને કારણે માનસિક રીતે વિકલાંગ થઈ જાય છે, અને એનો પતિ હંમેશા એને મજાકમાં એ જ રીતે બોલાવે છે. વારંવારના દુષ્કાળના વર્ષો દરમિયાન એમનો પરિવાર ભૂખમરો અને કુપોષણનો શિકાર બને છે. એટલે એક દીકરી કુપોષણના કારણે માનસિક રીતે વિકલાંગ જન્મે છે, તો બીજી દીકરીના જન્મ સમયે પરિવારને ગરીબીમાંથી બચાવવા ઓલાન માં જ એની હત્યા કરી નાખે છે. ભયંકર દુષ્કાળના સમય દરમિયાન ભૂખમરાથી બચવા અને રોજીરોટી કમાવા આ ગામ છોડી દક્ષિણ ચીનમાં એક મોટા શહેરમાં એ લોકો જઈને રહે છે. વાંગ લુંગનો કપટી દગાખોર કાકો એની જમીન અને મિલકત સસ્તામાં ખરીદવા માંગે છે, પણ વાંગ લુંગનો પરિવાર જમીન અને મકાન વેચતા નથી. અન્ય મિલકતો વેચી અને એ લોકો શહેરમાં જાય છે. તમને માનવીની ભવાઈ સાથે વારે વારે આ નવલકથા પૂછાય એનું એક કારણ, બેવની અંદર સામાન્ય એક તત્વ છે, અને એ છે દુષ્કાળ, ભયાનક દુષ્કાળ. અને શહેરમાં જવું, કાળું વગેરે પણ જાય છે, અને ભીખ માંગવી, જેનો કાળો ઇનકાર કરે છે. આ બેવ નવલકથા વચ્ચે ફરક પણ છે. મિલકત વેચ્યા પછી તેઓ દક્ષિણ દિશામાં લાંબી કઠિન યાત્રા કરે છે. આ યાત્રા તેઓ પગપાળા ચાલીને કરે છે. એમને ડર હતો કે એમનો પરિવાર આવી કઠિન યાત્રામાં બચશે કે નહીં.
જેને સીધી સાદી વાર્તા વાંચવી હોય એમણે બટુક નિમાવતની વિશ્વની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિઓ પુસ્તકમાં વાર્તાઓ તો તમને સીધી સાદી મળશે અને તમે સાચા નામ પણ લખશો. એટલે આ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક છે. સાદી વાર્તાઓ દરેક વિશ્વની ઉત્તમ કૃતિઓની તમને આમાંથી મળે. અને ખાસ કરીને વાંગ લુંગ હું બોલું છું ત્યારે તમે અથવા તો એની પત્નીનું નામ તમે શું લખશો એ મને ખબર નથી, એટલે પણ આવું પુસ્તક જરાક જોઈ જવું જરૂરી છે. દક્ષિણ તરફની કઠિન અને લાંબી યાત્રા પગપાળા કરે છે. જો આવી યાત્રાઓ આ પ્રકારની નવલકથાઓમાં તમને જોવા મળશે. ધ ગ્રેવ્સ ઓફ રોથની અંદર પણ કુટુંબ આવી જ એક લાંબી યાત્રા કરે છે અને એની અંદર એ લોકોને કેટલી મુશ્કેલીઓ પડે છે એ પણ તમે જોઈ શકો. આ પરિવારને ડર હતો કે એમનો પરિવાર આવી કઠિન યાત્રામાંથી પછી બચશે કે નહીં. ચીનમાં તાજેતરમાં શરૂ થયેલી આગગાડી એમને મળે છે. માંડ માંડ ટિકિટ ખરીદી તેઓ દક્ષિણ ચીનમાં પહોંચે છે. આ નવા શહેરમાં તેઓ મહેનત કરીને કમાય છે, ત્યાં તેઓ ગોઠવાઈ જાય છે. આ દરમિયાન ગરીબો બળવો કરી ધનિકોને લૂંટવા લાગે છે. વાંગ લુંગ પણ એક ધનિક માણસનું સોનું ચોરી લે છે. પૈસા ભેગા થતાં આ પરિવાર પાછો પોતાના વતનમાં જાય છે, ખેતી કરવા લાગે છે. હવે એમની પાસે બળદ પણ હતો. નવા જુસ્સા સાથે આ પરિવાર વતનમાં રહેવા આવે છે. પણ ગામડું હવે એકાંત સભર હતું. વાંગ લુંગનો પડોશી ચિંગ એકમાત્ર જૂના લોકોમાં જીવતો હતો, બાકી આખું ગામ ખાલીખમ. વાંગ લુંગ ચિંગને ખેતીકામમાં મદદ કરવા તૈયારી બતાવે છે. થોડા સમયમાં બંનેની મૈત્રી ગાઢ બની જાય છે. એક રાત્રે વાંગ લુંગને ખબર પડે છે કે દક્ષિણ ચીનના નગરમાં જ્યારે બળવો શરૂ થયો હતો, જેમાં પોતાને પણ ધન મળ્યું હતું, ત્યારે એની પત્ની ઓલાનને પણ હીરા માણેકનો નાનો એવો ખજાનો મળેલો હતો. ઓલાને એના પતિને 2 મોતી સાચવી રાખવાનું કહેલું. વાંગ લુંગ એની પત્નીની વાત માને છે અને બાકીના હીરા માણેક સાથે વધુ જમીન ખરીદવા એ જાય છે. હવે વાંગ લુંગ ધનિક બની જાય છે અને જીવનની મોજ માણે છે. એક સુંદર વેશ્યા અથવા તો આમાં રખાત શબ્દ છે, લોટસ નામની સ્ત્રીને શોધી કાઢે છે. એ પોતાના સંતાનોને શાળામાં ભણવા મોકલે છે. હવે લોકો એને આદરથી જુએ છે, કારણ કે આપણે ત્યાં કહેવત છે, બધે જ કહેવત છે, નામ વગર નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. તો હવે બધા એને આદરથી જુએ છે. પણ વાંગ લુંગને હવે ઓલાનમાં પત્નીમાં કોઈ રસ રહ્યો નથી. એ એને પોતાના સંતાનની મા તરીકે જુએ છે. વાંગ લુંગ એના કાકા કાકી અને ભત્રીજાને પણ ભરણ પોષણ કરે છે. એની પાસે પૂરતું ધન હતું એ એના કાકા કાકી જાણતા હતા, એટલે એઓ હવે માત્ર આરામ કરે છે, કંઈ કામ કરતા નથી. નવલકથાના અંતે આ પરિવાર સાવ બદલાઈ જાય છે. વાંગ લુંગના સંતાનોને જમીન પ્રત્યે કોઈ ભાવ કે કોઈ રસ નથી. એમને માત્ર નાણાંમાં, પૈસામાં રસ છે. એઓ વાંગ લુંગને શહેરમાં મોટું મકાન ભાડે રાખવા કહે છે અને ત્યાં જ રહેવાનો આગ્રહ કરે છે. એવો કહે છે કે ગામડામાં રહેવાનો કોઈ અર્થ નથી. વાંગ લુંગને ભૂમિ, જમીન અને ગામડું બંને ગમે છે. વાંગ લુંગ ક્યારેક ક્યારેક શહેરી જીવનની મજા માણે છે. પિયર બ્લોઝમ નામની એક બીજી સ્ત્રીને પણ રખાત તરીકે રાખે છે, પણ એ પોતાની ખેડૂત તરીકેની છાપ છોડવા માંગતો નથી, ઓળખ છોડવા માંગતો નથી. એના પુત્રો તો જમીન વેચીને માત્ર શહેરમાં જ રહેવા માંગે છે. શહેરીકરણનું આ પરિવર્તન ગ્રામ જીવનને અવગણવા લાગે છે. આ નવલકથામાં સાદગીભરી સુંદરતા છે. ચીનના ખેડૂતના જીવનની આ કથા આમ સામાન્ય છે, પણ બહુ જ અસરકારક છે. ઔદ્યોગિક પરિવર્તને ખેડૂતોના જીવનને કેવા બદલી નાખ્યા એનું અહીં નિરૂપણ થયેલું છે. ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને મૂડીવાદ તરફની ગતિએ ભારત કે ચીન જેવા એશિયાના શહેરોને ધરમૂળથી બદલી નાખ્યા. આ પરિવર્તનને કારણે આ દેશોની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલી બદલાઈ ગઈ. પલ બકનો ઈરાદો કોઈની ટીકા કરવાનો નથી, પરંતુ ઉદ્યોગોના વિકાસે કૃષિને ગૌણ બનાવી દીધી,
પર્યાવરણ અને નૈતિકતા બેઉ પર એની માઠી અસર થઈ એ તો આપણે કબૂલવું પડે. આ નવલકથાનું શીર્ષક જ ધ ગુડ અર્થ છે. માનવ અને ભૂમિ વચ્ચેનો સંબંધ એ આ નવલકથાનું મુખ્ય વિષય વસ્તુ છે. ખેતરો, જમીન, ધૂળ, માટી જેવા શબ્દો એટલા માટે અહીં વારે વારે આવવાના. વાંગ લુંગ અને ઓલાન ખેતરમાં કામ કરે છે. પરિવાર ગરીબ હતો પણ પ્રકૃતિ સાથેના જોડાણને કારણે સુખી હતો, પ્રસન્ન હતો. પતિ પત્ની વચ્ચે નિર્મળ પ્રેમ હતો. પરંતુ મોટા શહેરમાં જઈ જીવનશૈલી બદલાઈ ગઈ. ધનિક બન્યા ત્યારે લગ્ન જીવનનું સુખ અને પત્ની પ્રત્યેનો પ્રેમ બેઉ વાંગ લુંગે ગુમાયો. વેશ્યા અને રખાતોનો એના જીવનમાં પ્રવેશ થયો. આ પૈસાથી આવતી બદીઓ છે. આવા અનૈતિક જીવનથી આંતરિક પ્રસન્નતા અને શાંતિ અદૃશ્ય થયા. વાંગ લુંગને એ વાત સતત યાદ રહેતી કે પોતે એક ખેડૂતનો દીકરો છે અને એના બાપ દાદા એ ખેડૂત જ હતા. આ પરંપરાનો આનંદ અલગ જ હતો. પૃથ્વી સાથે, પ્રકૃતિ સાથે જોડાયેલા માનવમાં નૈતિકતા અને નિર્દોષતા હોય છે. કુદરતમાં અતિવૃષ્ટિ કે દુષ્કાળ તો આવે, પરંતુ તેનાથી સાચો ખેડૂત નિરાશ ન થાય. ગરીબી અને ભૂખમરાનો સામનો કરતો પણ એ જમીનને સતત પ્રેમ કરે છે. વાંગ લુંગ જમીનને તો પ્રેમ કરે છે, એટલે એણે વેચી નથી દુષ્કાળમાં પણ એના સંતાનોને જમીન સાથે કોઈ નાતો રહ્યો નથી. સમય જતાં જમીન અને વાંગ લુંગના સંબંધો ઢીલા પડવા માંડ્યા, શિથિલ થયા. એના સંતાનોને જમીનમાં, ખેતીમાં જરાય રસ નહોતો. એમને તો શહેરી જીવનની મજા જ માણવી હતી. અંતે એના પુત્રો જમીન વેચવા માંગે છે, એનું વાંગ લુંગને બહુ જ દુઃખ છે. વાંગ લુંગને જમીનમાં જ શાંતિ મળતી હતી. દુષ્કાળ વખતે શહેરમાં જવું પડ્યું અને શહેરી જીવનની તેના પર અસર થઈ માત્ર નાણાં કમાવાની. નાણાં મળતા એ તરત ગામડે પાછો આવ્યો અને વધારે જમીન ખરીદી. ગામડામાં રહેવા લાગ્યો. પણ પૈસા આવવાની સાથે પત્ની પ્રત્યેનો પ્રેમ ઘટી ગયો. લોટસ નામની વેશ્યાને રખાત બનાવી. લોટસને વાંગ લુંગની ખેડૂત તરીકેની જીવનશૈલી બહુ ગમતી હતી. એના કાકા કાકી પણ એના ધનનો ગેરલાભ ઉઠાવે છે. આમ આ નવલકથામાં વાણિજ્ય, અર્થતંત્રમાં પરિવર્તનની, પ્રકૃતિ અને ગ્રામ જીવન પર કેવી અસર થાય એનું સાદગીભર્યું નિરૂપણ છે. પલબક એવા વિચારને વ્યક્ત કરે છે કે સમયનું ચક્ર ફરતું રહે છે અને ગમે કે ન ગમે એવા પરિવર્તનો જીવનમાં આવતા રહે છે. સામાજિક ઐક્ય અને શાંતિ કૃષિ જીવનનું અગત્યનું લક્ષણ હતું, જે શહેરીકરણે છીનવી લીધું, જેની અસર વિશ્વના અનેક દેશોમાં જોવા મળે છે. ભારત અને ચીન જેવા દેશમાં તો આનો પ્રભાવ સૌથી વધારે જોવા મળે છે. થોડુંક વિકિપીડિયામાંથી પણ આપણે જોઈશું, જેથી કરીને તમે પાત્રોના નામ સાથે થોડીક વિગતો લખી શકો. નવલકથા વાંગ લુંગના લગ્નના દિવસથી શરૂ થાય છે અને પછી એના ભાગ્યના ઉદય અને પતનને અનુસરે છે. શ્રીમંત જમીન માલિકોનો પરિવાર, હાઉસ ઓફ વાંગ, જ્યાં વાંગ લુંગની ભાવિ પત્ની ઓલાન ગુલામ તરીકે રહે છે. અફીણના ઉપયોગ, વારંવારના ખર્ચા, અનિયંત્રિત રીતે ઉધાર લેવાના કારણે એ ધનિક જમીનદારની પડતી થાય છે. અને વાંગ લુંગ અને ઓલાનના લગ્ન પછી બેઉ સખત મહેનત કરે છે અને હવાંગ જે જમીનદાર હતો એ પરિવાર પાસેથી ધીરે ધીરે કરતાં જમીન ખરીદવા માટેના પૈસા બચાવે છે. ઓલાન 3 પુત્રો અને 3 પુત્રીઓને જન્મ આપે છે. દુષ્કાળના કારણે ગંભીર કુપોષણના પરિણામે જન્મેલી પહેલી દીકરી માનસિક રીતે વિકલાંગ છે.
અને એટલે જ ઓલાન પોતાની બીજી દીકરીને જન્મ સમયે જ મારી નાખે છે, જેથી એણે આવા કુપોષણના દુઃખમાંથી પસાર થવું ન પડે. વિનાશક દુષ્કાળ અને દુષ્કાળ દરમિયાન પરિવારને કામ શોધવા માટે કિયાંગસુ નામના એક મોટા શહેરમાં એ લોકો જાય છે. મેં આગળ વાત કરી એના કાકા જે દુષ્ટ છે એ જમીન ખરીદવાની ઓફર કરે છે, પણ બહુ ઓછી કિંમતે, એટલે વાંગલુંગ જમીન વેચતો નથી. શહેરમાં જઈને ઓલાન અને બાળકો ભીખ માંગે છે, જ્યારે વાંગલુંગ રિક્ષા ચલાવે છે. માનવીની ભવાઈ સાથે આ ફરક છે. ત્યાં આગળ ભીખ તો નહીં જ માંગવું. વાંગલુંગના પિતા ભીખ માંગે છે પણ પૈસા કમાતા નથી અને શહેર તરફ જોઈને બેસી રહે છે. એમનાથી ભીખ માંગી શકાતી નથી. આ મહાનગરીય દેશવાસીઓમાં એના પિતાને પોતે અજાણ્યા હોય એવું લાગે છે. અહીં આગળ 1 સેન્ટમાં સખાવતી ભોજન, જેમ પહેલાંની અંદર સખાવતી અનાજ મળે છે, એના કારણે આ લોકો ભૂખ્યા નથી રહેતા, પણ ભારે ગરીબીમાં જીવે છે. વાંગલુંગ પોતાની જમીન પર પાછો ફરવા માટે ઝંખે છે. જ્યારે સૈન્ય એટલે કે બળવો થાય છે, શહેરની નજીક આવે છે, ત્યારે એક દિવસ એનો દીકરો ચોરેલું માંસ ઘરે લાવે છે. ગુસ્સે થઈ વાંગલુંગ આ માંસને જમીન પર ફેંકી દે છે. જો ચોરી નહીં કરાય, એ જ માણસ પછીથી પૈસાની ઝવેરાતની ચોરી કરે છે, એટલે પરિસ્થિતિએ એને બદલ્યો છે. વાંગલુંગ જે માંસને જમીન પર ફેંકી દે છે, એ પત્ની ઓલાન શાંતિથી ઉપાડી અને એને રાંધે છે. એને ખબર છે, સ્ત્રી છે, માં છે, કે બધા ભૂખ્યા છે. જ્યારે હુલ્લડ ફાટી નીકળે છે, ત્યારે વાંગલુંગ એક ટોળામાં ફસાઈ જાય છે. એ ટોળું એક ધનિક માણસનું ઘર લૂંટી રહ્યું છે. એ માણસને ઘેરી લે છે. પેલો માણસ સલામતી ખરીદવા માટે વાંગલુંગને પોતાના બધા પૈસા આપી દે છે. ઓલેનને ઘરના કોઈક ભાગમાંથી ઝવેરાતનો ભંડાર મળે છે, એ પોતે લઈ લે છે. વાંગલુંગ આ પૈસાનો ઉપયોગ પરિવારને ઘરે લાવવા, એક નવો બળદ અને ખેતીના સાધનો ખરીદવા અને એના માટે જમીન પર કામ કરવા માટે નોકરો રાખવા માટે કરે છે. સમય જતાં એમને 2 વધારે બાળકનો જન્મ થાય છે, એક જોડિયો પુત્ર અને એક દીકરી. જ્યારે ઓલેન દ્વારા લૂંટાયેલ ઝવેરાત મળે છે, ત્યારે વાંગલુંગ હાઉસ ઓફ વાંગની બાકીની જમીન પણ ખરીદી લે છે. એટલે જો કેવું ચક્ર ફર્યું. જે જમીનદાર હતો, ઓલાન જ્યાં આગળ ગુલામ હતી, એની જ બધી જમીન વાંગલુંગ ખરીદી લે છે. પહેલાં 2 પુત્રોને એ શાળાએ મોકલે છે, બીજા પુત્રને વેપાર શીખવે છે. જેમ જેમ વાંગલુંગ વધારે ને વધારે સમૃદ્ધ થતો જાય છે, તેમ તેમ એ લોટસ નામની એક ઉપપત્ની અથવા રખાત પાછળ વધારે ઘેલો થાય છે. ઓલાન એના પતિના વિશ્વાસઘાતને સહન કરે છે. જ્યારે એ પોતાના માટે રાખવા માંગેલા એકમાત્ર 2 રત્ન, 2 મોતી પણ લઈ લે છે, જેથી એ લોટસને ભેટ આપવા માટે કાનની બુટ્ટી બનાવી શકે. ઓલેનનું સ્વાસ્થ્ય એ પછી બગડે છે, મનોબળ પણ બગડે છે. આખરે એ પહેલા પુત્રના લગ્નને જોયા પછી મૃત્યુ પામે છે. વાંગલુંગ ઓલાનની પ્રશંસા કરે છે, એના મૃત્યુનો શોક પણ કરે છે. એના સંતાનોના કહેવાના કારણે વાંગલુંગ શહેરમાં રહેવા જાય છે. પેલા જમીનદાર વાંગનું જૂનું ઘર ભાડે રાખે છે. હવે તે વૃદ્ધ છે, પણ એને ગામ અને જમીન વગર ગમતું નથી. એ ઈચ્છે છે કે એના પરિવારમાં શાંતિ હોય, પરંતુ સતત ઝઘડાથી એ હેરાન પરેશાન છે. પહેલા અને બીજા પુત્રો અને એના પત્નીઓ વચ્ચે સતત લડાઈ ઝઘડા ચાલુ જ રહે છે. વાંગલુંગનો ત્રીજો દીકરો સૈનિક બનવા માટે ભાગી જાય છે. નવલકથાના અંતે એના દીકરાઓ જમીન વેચવાની યોજના બનાવતા હોય એ વાંગલુંગ સાંભળે છે, એમને રોકવાનો પ્રયાસ કરે છે. એ કહે છે કે
સંતાનો કહે છે કે અમે તમારી ઈચ્છા મુજબ કરશું, પણ એકબીજાની સામે જોઈને હસે છે, એનો અર્થ કે એવું કરવાના નથી. તો ઓછા પૈસા હતા, ગામડે હતા ત્યારે શાંતિ હતી, વધારે પૈસા છે ત્યારે એકબીજા સાથે લડે છે. નવલકથાના મુખ્ય પાત્રો: વાંગ લુંગ, ગરીબ મહેનતુ ખેડૂત જે અનહવઈ નામના ગામમાં જન્મેલો અને ઉછરેલો છે. વાર્તાનો નાયક છે. સંપત્તિ અને સફળતાના બાહ્ય સંકેતો એકઠા કરતી વખતે, હવે જો આ ગૂગલ ટ્રાન્સલેશનનો ત્રાસ, એની જિંદગીમાં એણે બહુ મુશ્કેલીઓ સહન કરી છે. એ નૈતિકતામાં માનનારો હતો, પરિવાર પ્રત્યેની ફરજમાં માનનારો હતો. એ માનતો હતો કે જમીન જ એની સુખ અને સંપત્તિનો મૂળ સ્ત્રોત છે, પણ દુષ્કાળના વર્ષોમાં એ નૈતિકતા ગુમાવીને પેલી લૂંટમાં પેલા કુટુંબ પાસેથી વધારે ધન મેળવે છે. જેમ ધન આવે છે એમ નૈતિકતાની વધારે ને વધારે પડતી પત્ની પ્રત્યેનો પ્રેમ ઓછો થતો જાય. એક રખાત પછી બીજી. ઓલાન, વાંગલુંગની પત્ની, હવાંગના ઘરમાં ગુલામ હતી. બહુ ઓછું બોલતી સ્ત્રી, ભણેલી નથી, પણ વાંગલુંગ માટે એની કુશળતા, સારી સમજ અને સખત પરિશ્રમી એટલે એના માટે એ મૂલ્યવાન છે. એ મહેનતુ છે, આત્મબલિદાન આપનારી છે. પુસ્તકના અંતે, નવલકથાના અંતે ઓલાનનું મૃત્યુ થાય છે. એની મૃત્યુશૈયા પર હોય ત્યારે વાંગલુંગ એનું ધ્યાન રાખે છે. વાંગલુંગના પિતા એક વૃદ્ધ, કઠોર સ્વભાવના વૃદ્ધ છે, જેમને ફક્ત ચા, ખોરાક અને પૌત્રની જરૂર છે. તેઓ ઈચ્છે છે કે પૌત્રો એના વૃદ્ધાવસ્થામાં એને દિલાસો આપે, પણ આપણે જોઈએ છે કે એવું થતું નથી. વાંગલુંગ અને ઓલેનના બાળકો: સૌથી મોટો દીકરો, એનું નામ છે નુંગ એન. એ ઊંચો અને ભલો છોકરો છે. વાંગલુંગ એના પર ગર્વ અનુભવે છે. એક વિદ્વાન તરીકે મોટો થાય છે. વાંગલુંગ એને દક્ષિણમાં શિક્ષણ પૂરું કરવા માટે 3 વર્ષ માટે મોકલે છે. એ અનાજ વેપારીની પુત્રી લીયુ સાથે લગ્ન કરે છે. જેમ જેમ એના પિતાનો મોભો વધતો જાય છે, એમ એમ નુંગ એન સંપત્તિ પ્રત્યે વધારે આકર્ષાય છે. એને પણ હવે સમૃદ્ધ જીવન જીવવું છે. ધ બિયરફુલ એ ઓલેન અને વાંગલુંગની પહેલી પુત્રી અને ત્રીજું બાળક. માનસિક વિકલાંગતા, બાળપણના ભૂખમરાના કારણે જેમ જેમ વર્ષો પસાર થાય છે, એમ એમ પછીથી વાંગલુંગ એને બહુ જ પ્રેમ કરે છે. એ મોટે ભાગે તડકામાં બેસી રહે છે અને કાપડનો ટુકડો વાળ્યા કરે છે. વાંગલુંગના મૃત્યુ સમયે તેની ઉપપત્ની પિયર બ્લોસમ એની સંભાળ રાખવાની જવાબદારી લે છે. બીજી દીકરીને જન્મ સાથે જ મારી નાખવામાં આવે છે. ત્રીજી દીકરી એ સૌથી નાના દીકરાની જોડિયા બહેન છે. બદામના ફૂલ જેવા રંગના ચહેરા અને પાતળા લાલ હોઠવાળી એક સુંદર બાળકી તરીકે એનું વર્ણન છે. વાર્તા દરમિયાન એના પગ બંધાયેલા છે. 9 વર્ષની ઉંમરે એક વેપારીના પુત્ર સાથે વાંગલુંગ એની સગાઈ કરી નાખે છે. સૌથી નાનો દીકરો જે જોડિયો ભાઈ છે એ ખેતરો સાચવે છે, જ્યારે મોટા દીકરાઓ ભણવા જાય છે. પણ આ સૌથી નાનો દીકરો મોટો થાય છે ત્યારે પિતાની ઈચ્છા વિરુદ્ધ સૈનિક બનવા માટે ઘર છોડીને ભાગી જાય છે. વાંગલુંગની 2 ઉપપત્ની. આમ તો આમાં 3 કે 4 બતાવી છે, 3 બતાવી છે. કોયલ, પિયર બ્લોસમ અને પહેલીનું મેં તમને નામ કહ્યું લોટસ. કેટલાક વિદ્વાનો ધ ગુડ અર્થને
જાપાન સાથેના આગામી યુદ્ધમાં ચીન પ્રત્યે સહાનુભૂતિ પેદા કરતી કૃતિ તરીકે પણ જુએ છે. એક વિદ્વાન કહે છે કે જો ચીને અમેરિકન કલ્પના શક્તિને કબજે ન કરી હોત તો કદાચ વધુ સંતોષકારક ફાર ઇસ્ટર્ન નીતિ બનાવી શક્યું હોત. ધ ગુડ અર્થ જેવા કાર્યો પીડિત ચીનીઓ પ્રત્યે સમજી શકાય એવી કરુણાથી ભરેલા છે. કોલંબિયા યુનિવર્સિટીના રાજકીય વૈજ્ઞાનિક એન્ડ્રુ જે નાથન એમના પુસ્તકમાં કહે છે કે પલ બક ઇન ચાઇના જર્ની ટુ ધ ગુડ અર્થની પ્રશંસા કરતા એ કહે છે કે વાચકોને ક્રાંતિકારી ચીન અને અમેરિકા બંનેની એની સાથેની ક્રિયા પ્રતિક્રિયાઓમાં સમજના સ્ત્રોત તરીકે પલ બકના કાર્યને ફરીથી એ જોઈ શકે જો જોવું હોય તો. એક વસ્તુ છે કે આ નવલકથા હંમેશા વંચાતી રહી છે, અતિશય જાણીતી થઈ છે, એ એના દુષ્કાળ વગેરેના વર્ણનોને કારણે, અને એક જે ચક્ર છે નિયતિનું કે જમીનદાર કેવી રીતે ગરીબ થાય અને ગરીબ કેવી રીતે એ ઘર પણ મેળવી શકે, પણ એ ઘર, એ સંપત્તિ, એટલી જમીન બધું મેળવે ત્યારે ઘરની અંદર એ વસ્તુ નથી જે ગરીબીમાં હતી, પરસ્પર પ્રત્યેનો પ્રેમ, એકમેકની કાળજી, હૂંફ, પ્રકૃતિ, આ બધું જ જ્યારે ગુમાવે છે ત્યારે બદલામાં જમીનદારનું ઘર, જમીનદારની જમીન, આ બધું મળે છે. પછીની પેઢીને જમીન પ્રત્યે કોઈ પ્રેમ રહ્યો નથી. તો શહેરીકરણ, એના પરિણામે જે નૈતિકતાનો રાસ, જમીન કૃષિ સંસ્કૃતિ આખી જે ખતમ કરી ઔદ્યોગિકરણે, એ પણ એક રીતે તમે આ નવલકથામાં જોઈ શકો.